94.3 माय एफएम, जीना हो तो जियो दिल से। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતી, વિશિંગ યુ અ વેરી હેપી ક્રિસમસ। જિંદગી એક્સપ્રેસમાં આજથી હું ક્રિસમસ સ્ટોરીઝ જ કહેવાની છું, જાણીતી અજાણી ક્રિસમસની વાર્તાઓ ને રોજે રોજ આ વાર્તાઓ હું તમને કહું ને વાર્તાઓ કેવી લાગે છે એ તમારે મને કહેવાનું છે। ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર facebook.com/zindagi એક્સપ્રેસ આ પેજ છે, આ પેજ લાઈક કરો પહેલા ને પછી એ પેજ પર મને લખો કે વાર્તા તમને કેવી લાગી। ટ્વિટર અને ઇન્સ્ટા પર પણ તમે મને ફોલો કરી શકો છો, મારું ઠેકાણું છે @ArtiVyasPatel। હવે આજની વાર્તા ક્રિસમસ ગિફ્ટ। ક્રિસમસ નજીક આવી રહી હતી ને સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ છવાયેલો હતો। રસ્તાઓ પર નવેમ્બર એન્ડમાં જ દુકાનોમાં સેલના પાટિયા દેખાવા માંડેલા। પોસ્ટ બોક્સ મોટેભાગે ક્રિસમસ ઓફર્સના જંક મેલથી ભરાઈ જતું। લોકોના ચહેરા પર આવી રહેલા તહેવારોનો ઉલ્લાસ દેખાતો હતો। લોકો ક્રિસમસ કઈ રીતે મનાવવાના છે એના પ્લાનિંગમાં પડેલા। સારું લાગતું હતું બધું આસપાસ, માત્ર માઇકના મૂડ સિવાય। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું છું આરતીને આજે કહી રહી છું ક્રિસમસની વાર્તા। ઓસ્ટ્રેલિયામાં રહે જેક અને એનું કુટુંબ ને એના મકાનમાં ભાડુઆત તરીકે રહે માઇક અને એની પત્ની। એક મકાન માલિક અને ભાડુઆતનો હોય એવો સંબંધ, કોન્ટ્રાક્ટનો સંબંધ, દર મહિને નિયમિત ભાડું આપવાની શરત હોય એવો સંબંધ ને આ સંબંધ બરાબર સચવાયેલો। જેકને દર મહિને નિયમિત રૂપે ભાડું આપી જાય માઇક, એક દિવસ પણ આગો પાછો નહીં। માઇક જેવો ભાડુઆત કોને ન ગમે, પાછો કોઈ ફરિયાદ ન કરે, સદા હસતો રહે। એને એની પત્ની બહાર જતા હોય તોય જેકને જોઈને અચૂક 2 મિનિટ વાત કરવા ઉભા રહે। ઉનાળાના ખુશનુમા સમયમાં ગાર્ડનમાં બેસીને ચા પીવા આમંત્રણ આપે। જેક ને એના પત્ની હંમેશા માઇકને ખુશ મિજાજ અને સજ્જન ભાડુઆત ગણતા। માઇક જેવો ભાડુઆત ન હોત તો કદાચ જેક ઘર ભાડે ન આપત। પાછલા અનુભવ કેવા થયેલા। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માઇક અને જેકની। જેક પોતાનું ઘર ભાડે આપતો પણ પાછલા કેટલાક અનુભવ એને સારા નહોતા થયા। કોઈ ભાડુઆત ઘરને જરાય ન સાચવતા, કોઈ ભાડુઆત ઘરમાં એટલી હદે તોડફોડ કરી મૂકતા કે ખર્ચો ખાસ્સો કરવો પડતો, કોઈ ભાડુઆત સખત ઘોંઘાટ કરતા, કોઈ ભાડુઆત ઘરમાં મહેમાનોને બોલાવે તો પૂછવાની દરકાર કરતા નહીં, કે કોઈ ભાડુઆત કંઈ પણ કહો તો સામે થઈ જતા, ઝઘડી પડતા। જેક અને એના પત્નીની ઉંમર થઈ હતી, ઘરનું ભાડું આવે એમના નિર્વાહ માટે જરૂરી હતું, પણ આવા બધા ભાડુઆતોથી કંટાળેલા ને હવે ઘર ભાડે ન જ આપવું એ નક્કી કરી નાખેલું। ત્યાં જ માઇક અને એની પત્ની મળેલા। ખબર નહીં કેમ વિશ્વાસ પડેલો એ લોકો પર। આ લોકો નહીં પજવે એમ લાગ્યું હતું। માઇક અને એની પત્ની બંનેના સ્વભાવ સારા લાગ્યા હતા ને જેકે નિર્ણય લીધેલો એમને ઘર ભાડે આપવાનો। પત્નીએ કહેલું, જેક એકવાર વિચારી લેજે હા, પણ જેકે વિચારી લીધેલું। તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે। ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 એફએમ પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માઇક અને જેકની। જેક એ મકાન માલિક છે અને માઇક એનો ભાડુઆત। ઘણા સમયથી ભાડે રહેતો હતો માઇક, જ્યારે જેક નિવૃત્ત થઈ ચૂકેલો। સવારે ગાર્ડનમાં કામ કરતો હોય ત્યારે માઇક નોકરી પર જવા નીકળી જાય, એની પત્ની ઘરમાં બાળકો સાચવે। ઘણા સમયથી ભાડે રહેતો હતો માઇક, જેક નિવૃત્ત થઈ ચૂકેલો। સવારે ગાર્ડનમાં કામ કરતો હોય એ સમયે માઇક નોકરી પર જવા નીકળી જાય, એની પત્ની ઘરમાં બાળક સાચવતી। કેડમાં બાળક તેડીને માઇકને ટાટા કરવા ઊભી રહેતી। સુખી કુટુંબનું આ સંપૂર્ણ ચિત્ર હતું। સાંજે માઇક પાછો આવે ત્યારે ખુશખુશાલ પત્ની બાળક સાથે બારણે ઊભી રહીને આવકારતી। કામ હોય કે ના હોય, આ સમયે જેક બહાર ગાર્ડનમાં રહેવાનું પસંદ કરતો। પતિ પત્નીને બાળકના હૂંફાળા ખડખડાટ હાસ્યને દૂરથી માણતો। માઇકની નજર આ સમયે જેક પર પડતી તો ખુશખુશાલ રીતે હાથ હલાવતો ને જેક પણ એ જ રીતે હાથ ઊંચો કરીને જવાબ આપતો। બારણું બંધ થઈ જતું।
માઇક એના પરિવાર સાથે ઘરમાં ચાલ્યો જતો ને જેક પોતાના ઘરમાં. એ પ્રસન્ન ક્ષણો હવામાં ધબકતી રહેતી, વિખરાયેલી રહેતી ને રાતના અંધકારમાં પણ જાણે ચમકતી રહેતી. પણ છેલ્લા કેટલાક સમયથી બધું બદલાઈ ગયેલું જાણે. ક્ષણો અસ્તવ્યસ્ત ને છિન્ન ભિન્ન થઈ ગયેલી. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માઇક અને જેકની. છેલ્લા 2-3 મહિનાથી જેકે નોંધેલું. ક્યારેક માઇક ઘરે જ દેખાતો, ક્યારેક બપોરે બહાર જતો, ક્યારેક સાંજે. થાકેલો લાગતો, ચિંતામાં પણ. એના જવા આવવાના સમય અનિયમિત થઈ ગયેલા. ક્યારેક ક્યારેક તો જેક અઠવાડિયા સુધી માઇકને મળી શકતો નહીં, જોઈ શકતો નહીં. જેકે નોંધેલું કે કોઈ વાર તો માઇકના ઘરની લાઇટ મોડી રાત સુધી બળતી રહેતી. તો કોઈ વાર એવું બનતું કે જેક સૂતો હોય ત્યારે વહેલી સવારે માઇકની ગાડી શરૂ થવાનો અવાજ સંભળાતો ને જેક રાતે ઊંઘી જાય પછી માઇક પાછો આવતો. માઇક કામે જતો હોય ને પત્ની કાખમાં બાળક તેડીને પતિને વિદાય આપતી હોય એ દ્રશ્ય દુર્લભ થઈ ગયેલું. જેકે વિચારેલું કે માઇક ભાડું આપવા આવશે ત્યારે આ અનિયમિતતાનું કારણ પૂછી લઈશ, પણ એવું બન્યું નહોતું. એકવાર માઇક જેકની ગેરહાજરીમાં પત્નીને ભાડું આપી ગયેલો ને બીજી વાર તો બંધ એન્વેલપમાં લેટર બોક્સમાં મૂકી ગયેલો. એ વખતે માઇક અને એની પત્ની બંને ઘરે નહોતા. આવું આ પહેલા આટલા સમયમાં ક્યારેય નહોતું થયું. જેક વિચારમાં પડેલો. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માઇક અને જેકની. પછી જેકને માઇક તો મળ્યો નહોતો, પણ એની પત્ની સાથેની વાતચીતમાંથી જેકને ખબર પડેલી કે માઇકની નોકરીમાં કંઈ પ્રશ્ન હતો. છેલ્લા 6 મહિનામાં 3 નોકરીઓ બદલી ચૂકેલો માઇક ને હજુ કંઈ ઠેકાણું નહોતું પડ્યું. માઇકનું અનિયમિત આવવું જવું, જેકને મળવાનું ટાળવું, એની પત્નીના ચહેરા પર ચિંતાની રેખાઓને દેખાવું, બધાનો તાળો મળી ગયો જેકને. એને મન થયું કે માઇકને એકવાર શાંતિથી ચા પીવા બોલાવીને કંઈ મદદ કરી શકે, પણ એવો સમય મળતો જ નહોતો. ક્રિસમસ આવી રહી હતી. જેકને એની પત્ની ખરીદીમાં પડેલા. એમના બાળકો અને બાળકોના બાળકો માટે ક્રિસમસ ગિફ્ટ્સ ખરીદવાની હતી. ડેકોરેશન માટેની થોડી વસ્તુઓ બજારમાંથી લાવવાની હતી ને બાકીની માળિયા પરથી ઉતારવાની હતી. ક્રિસમસ ટ્રી શણગારવાનું હતું. કેક અને કૂકીઝ બનાવવાના હતા. ક્રિસમસ સેલિબ્રેટ કરવાની હતી. વરસાદ કે ઠંડી જોર પકડે પહેલા ક્રિસમસને લગતા કામ પૂરા કરવાના હતા. ને આ બધા સમય દરમિયાન જેકના મનમાં માઇકને મળવાનો વિચાર આવતો ન આવતો ને નીકળી જતો. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા માઇક અને જેકની. જેક પોતાના ઘરમાં ક્રિસમસ ટ્રી શણગારી રહ્યો હતો. વચ્ચે વચ્ચે એની નજર માઇકના ઘર તરફ જતી હતી. માઇક પોતાના ઘરની બારીમાં બેઠો હતો, દૂર ક્યાંક જોતો. દર ક્રિસમસ વખતે એના ઘરમાંથી આવતા ખડખડાટ, હૂંફાળા હાસ્યના અવાજો સંભળાતા નહોતા. જેક પોતાનું કામ કરી જતો હતો. એવામાં પત્નીએ અંદરથી આવીને ખરીદી કરવા જવા માટે રૂપિયા માંગ્યા. જેકે પોતાના વોલેટમાં જેટલા હતા એટલા રૂપિયા પત્નીના હાથમાં મૂકતા થોડી લાચારીથી કહ્યું, અત્યારે આટલા રાખ, મારી પાસે આટલા જ છે, માઇકનું ભાડું આવ્યું નથી હજુ. પત્નીએ જેકની આંખોમાં જોયું. એણે જેકને પૂછ્યું, સાચે? જેક પણ 2 ક્ષણ પત્નીની સામું જોઈ રહ્યો. પછી એ બોલ્યો, હું જઉં છું હમણાં માઇકના ઘરે. પત્ની રસોડામાં જતી હતી. જતા જતા અટકી, પાછળ ફરીને બોલી, જેક, તે વિચારી લીધું છે ને શું કહેવું? ઓફકોર્સ જેકે વિચારી લીધેલું, પણ એવામાં જ માઇકની ગાડીનો અવાજ સંભળાયો ને માઇક એની પત્નીને એનું બાળક બહાર જતા દેખાયા. તમે સાંભળી રહ્યા છો જિંદગી એક્સપ્રેસ, આરતીની લખેલી વાર્તાઓ આરતી સાથે. ક્રિસમસ ગિફ્ટ જિંદગી એક્સપ્રેસમાં 94.3 FM પર હું આરતી આજે કહી રહી છું વાર્તા જેક અને માઇકની. મોડી રાત્રે માઇક પાછો આવ્યો ઘરે. લેટર બોક્સમાં એક કાગળ હતો.
જેકે લખેલો કાગળ. એમાં લખેલું, પ્રિય માઇક, હું સારી રીતે જાણું છું કે તમે છેલ્લા કેટલાક મહિનાથી નોકરીને કારણે તણાવમાં જીવી રહ્યા છો. મને એ પણ ખ્યાલ છે કે અત્યારે તમારો હાથ ભીડમાં છે, છતાં ભાડું ચૂકવવામાં તમે નિયમિત રહ્યા છો. દર મહિને સમયસર ભાડું ચૂકવી આપવા માટે હું દિલથી તમારો આભાર માનું છું, તમારી પ્રશંસા કરું છું, અને એના બદલામાં હું તમને ક્રિસમસ ગિફ્ટ આપવા માંગુ છું. હું તમારું ડિસેમ્બર મહિનાનું ભાડું માફ કરું છું. હું જાણું છું કે આ તો ઘણી નાની ભેટ છે, એનાથી કદાચ બહુ મોટું પરિવર્તન નહીં આવે, પણ હું ઈચ્છું છું કે આ ક્રિસમસ તમે પરિવાર સાથે આનંદ ઉલ્લાસથી ઉજવો. આખરે વર્ષમાં એક જ વાર આ તહેવાર આવે છે, તો મજા કરો. હવે જાન્યુઆરીમાં જ તમારે મને ભાડું આપવાનું છે. મેરી ક્રિસમસ, જેક. માઇક ક્યાંય સુધી પત્ર વાંચતો રહ્યો. 1 વાર, 2 વાર, 3 વાર. પછી એ પત્ર એણે એની પત્નીને આપ્યો. બંનેની આંખો આંસુથી છલકાઈ ગઈ. ન શણગારેલા ક્રિસમસ ટ્રી નીચે જાણીતા સાન્ટાક્લોઝે આપેલી આ ગિફ્ટ, આ કાગળ માઇકે મૂક્યો અને પછી હળવેથી બોલ્યો, મેરી ક્રિસમસ. આ તે આજની વાર્તા ક્રિસમસ ગિફ્ટ. 30 નવેમ્બર 2015ના દિવસે બનેલી આ ઘટના છે. કેવી લાગી એ તમારે મને ફેસબુક પર જિંદગી એક્સપ્રેસના પેજ પર લખવાનું છે, ને કંઈ પણ લખતા પહેલા આ પેજ લાઇક કરવાનું છે, facebook.com/ZINDHEI express. આ વાત વિશે વધુ વાત કરું થોડી વારમાં. સ્ટે ટ્યુન. જીઓ દિલ સે. 94.3 माय FM, जीना हो तो जियो दिल से.